સૌને મારા નમસ્કાર. આજે શ્રેષ્ઠ શિક્ષક ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો જે કામગીરી કરી અને પોતાનું આંગણું પોતાની ફરજ અદા કરી છે એમનો સન્માનનો કાર્યક્રમ શિક્ષક દિન નિમિત્તે આપણે કર્યો છે. તો આપણી વચ્ચે ઉપસ્થિત જે પ્રાકૃતિક ખેતીના પ્રણેતા સન્માનીય ગુજરાત રાજ્યના મહામહિમ રાજપાલ સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે, એમનું આપણે તહેદિલથી સ્વાગત કરીએ છીએ. સાથે ઉપસ્થિત આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. સાથે ઉપસ્થિત અમારા વિધાનસભાના સાથી સન્માન્ય એમઓએ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, સાથે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સાહેબ અને જેમની શિક્ષણની ધુરા જેમને સંભાળી છે એવા આપણા શિક્ષણ સચિવ, આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર આપણું રિયલ ટાઈમ આપણું ટ્રેકિંગ અને વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રોનું અહીંયા હાજરી આપણે સમયસર મિત્રો લઈએ છીએ. વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેમનું સંચાલન સરસ રીતે કરી રહ્યા છે એવા સચિવ શ્રી વિનોદકુમાર સાહેબ, રાવ સાહેબ, સાથે ઉપસ્થિત સન્માનિત મંચ અને આજે ગુજરાત રાજ્યમાંથી આપણા જે 34 જેટલા શિક્ષક મિત્રો જેમને શ્રેષ્ઠ કામગીરી કરી છે એ પરિવાર સાથે પધાર્યા છે. અમારા સરસ્વતીના ઉપાસકો, સરસ્વતીના જે સાધકો છે એમના ચરણોમાં વંદન કરું છું, એમને પણ આવકારું છું. અને મિત્રો, એવું કહેવાય છે કે આનંદમ આનંદમ કર પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધન રૂપમ યોગેદ્રમ વિજ્ઞમ બહુરોગ વૈદ્યનમ શ્રીપાદ સદગુરુમ નિત્યમ અહમ નમામી. ગુરુદેવોને આજના શુભ અને પવિત્ર દિન એવા શિક્ષક દિન નિમિત્તે સૌ પ્રથમ તમામને શુભેચ્છા પાઠવું છું. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એક શિક્ષક હતા અને શિક્ષકમાંથી રાષ્ટ્ર બની શક્યા. તેમની યાદમાં આપણે આ સૌ શિક્ષક દિન ઉજવી રહ્યા છે. ત્યારે ઉપરોક્ત શ્લોકમાં જે કહેવાયા મુજબ જે ગુરુ જ્ઞાનનું વંદન કરતા હોય, બાળકને આનંદ કરાવી શકતા હોય, એ જ્ઞાન સ્વરૂપ હોય એવા ગુરુત્વનો વારંવાર વંદન કરીએ. શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ વાત ચાણક્ય જરૂર આપણને કહ્યું છે. શિક્ષકમાં રહેલું શિક્ષકત્વ જે શિક્ષકો જ્યારે ઉજાગર કરે છે અને સમગ્ર સમાજ અને બહુજન સમાજનું ધ્યાન ગુરુજનો ઉપર આકર્ષિત થાય છે, તેમનું વંદન કરવાની, તેમનું સન્માન કરવાની આપણી સમાજની પણ ફરજ છે. આજે એ ભાગરૂપે હું સૌ જે શ્રેષ્ઠ શિક્ષકોને મસ્તક નોમી એમને વંદન કરું છું. મિત્રો, આ દેશમાં શિક્ષક અને સૈનિક આ બે જ પાત્રો એવા છે કે જેમનું આપણે સન્માન કરીએ છીએ. સૈનિક દેશની સીમા ઉપર દેશ અને સમાજની રક્ષા કરે છે, જ્યારે શિક્ષક સમાજમાં શિક્ષણરૂપી ચિંતન કરી ગુણવત્તા વધારી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી ઉત્તમ કોટીના નાગરિકોનું નિર્માણ કરે છે. જ્યારે આજના શુભ દિવસે મારે આપ સર્વને એ જ કહેવું છે કે આપમાં રહેલું જે શિક્ષણ કૌશલ્ય છે, જ્ઞાન છે, જે કૌવત છે, આપણામાં રહેલી વિવિધ પ્રકારની શક્તિઓ છે, એ શક્તિઓને જાણો, સમજો અને બાળકના હૃદયમાં રહેલી જે શક્તિઓ, મન અને હૃદયમાં પડેલા સ્પંદનો એને સ્પર્શ આપ કરો, એ જ સાચી કેળવણી છે. મિત્રો, ટૂંકમાં આપણા મહાત્મા ગાંધીજીએ પણ કહેલું છે કે આપણે ઓળખીએ છીએ કે શિક્ષણની એક એમની વ્યાખ્યા આપી છે, પરંતુ શિક્ષણ એ સમુદ્રનો પર્યાય છે. શિક્ષણના સમુદ્રમાં જેને ડૂબકી મારી એ મહાસુખમાં રહે છે. અને દેખ્યા હારા દાજાના છબછબિયા ના કરાય. અને શિક્ષકોએ શિક્ષણના રંગે રંગાઈ જવું જોઈએ. અને જે શિક્ષક શિક્ષણમાં રંગાઈ જાય છે, ભીજાઈ જાય છે, એનું જીવન કંઈક ઓર જ હોય છે. અને એ રીતે આપ બધા શિક્ષણના રંગમાં રંગાઈ ગયા છો, ભીંજાઈ ગયા છો. એવા શ્રેષ્ઠ શિક્ષક મિત્રો, આપ શિક્ષક તરીકે વધુમાં વધુ પોતાનું દાયિત્વ નિભાવવામાં પોતાનું જીવન વ્યતીત કરો. સાથે સાથે આ સરસ્વતીનું આપણું જે મંદિર જે છે, આપ જ્યાં કામ કરો છો ત્યાં એને સરસ્વતીનું મંદિર સાચા અર્થમાં બનાવવાના આપે પ્રયાસ કર્યા છે. એવા કેટલાક ઉદાહરણરૂપ શાળાઓના આપણા શિક્ષક મિત્રો, આપણા ગુજરાતના શ્રેષ્ઠીઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પોતાના સમયનું દાન, શ્રમદાન, અર્થદાન, પરિવાર સાથેનો જે સમય છે ઓછો કાપીને જે સ્કૂલમાં જેમને સમયદાન આપીને ઉત્તમ કોટીનું કામ કરનારા આપણી આ સભાગૃહમાં બેઠેલા તમામ ઉત્તમ શિક્ષકો આજે શ્રેષ્ઠત્વ પામ્યા છે. ત્યારે રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ તરફથી એમને નવાજવામાં આવી રહ્યા છે. સર્વને હું શુભેચ્છા પાઠવું છું. મિત્રો, આજે એવોર્ડ આપને આપવાનો છે. એવોર્ડની રકમ મિત્રો મહત્વની નથી,
એવોર્ડ ખૂબ મહત્વનો છે. એવોર્ડ મળવો એ તમારા કાર્યરીતિ ઉપર તમે કરેલા વાસ્તવિક કાર્યને આધારિત છે અને એનું સંપૂર્ણપણે સતત મૂલ્યાંકન કરીએ. તમે સામે બેઠેલા શિક્ષણ સમાજના શ્રેષ્ઠીઓ છો, રત્નો છો. સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં આ પોતાનું આપ યોગદાન આપી રહ્યા છો. આપને અભિનંદન આપતા હું ગૌરવ અને હર્ષની લાગણી અનુભવું છું. શિક્ષક મિત્રો, તમારામાં રહેલું આજે જે કાર્ય છે એને થોભવા દેશો નહીં અને તમારી શિક્ષણ યાત્રાને થોભાવશો નહીં. આ યાત્રા સતત ચાલતી રહે ને આપનો જે સુવાસ છે, આપની જે શ્રેષ્ઠતા છે એ સીમિત ના રહે, એ આજુબાજુ વિસ્તારમાં પણ ફેલાય. એના માટેના પણ આપ પ્રયત્ન કરજો. સન્માનીય અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બિલ ક્લિન્ટને પણ એ પ્રમુખ હોવા છતાં એને જે વિશ્વાસ જે શિક્ષક મિત્રો એમને મૂક્યો હતો, એમને પણ એક શિક્ષકને મિત્રો જે પત્ર લખ્યો હતો, આપ એ જાણો છો. એ અમેરિકન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને લખેલા પત્ર એમના પુત્ર માટે લખ્યો હતો અને શિક્ષકોને એમને કહ્યું હતું કે ભાઈ આપનામાં રહી જે ક્ષમતા છે એ મારા બાળકને, મારા વિદ્યાર્થી, મારા છોકરાને તમે આપજો. અને એ અભિપ્રાય જે આપે છે શિક્ષક માટે, એ મિત્રો આપે બધાએ વાંચ્યો હશે. મને કહેતા એ બાબતનો આનંદ છે કે આપણી જે સક્રિય વિચાર ક્રાંતિની સફળતા માટે પસંદ કરવામાં આવનાર વર્ગોમાંથી શિક્ષકો પાસે વિશ્વાસપૂર્ણ અપેક્ષા રાખવાનું વિશેષ કારણ એ છે કે શિક્ષક વર્ગ અપેક્ષા મુજબ વધારે જાગૃત, ચિંતક, સર્જક, સંતોષી તથા જવાબદારી રાખતો હોય છે. તેનું આવું હોવું સ્વાભાવિક કારણ છે. મિત્રો, શિક્ષકો આ બધું જ કરે છે. જ્યાં તેઓ પોતાના વિદ્યાર્થીઓને વિષયનું જ્ઞાન તો કરાવે જ છે, ત્યાં તેમને જીવન માટે ઉપયોગી નૈતિક શિક્ષણ આપી માનવતાને ઉચિત એવા ગુણોનું વિકાસ પણ કરવાનો પ્રયત્ન શિક્ષક મિત્રો કરી રહ્યા છે. સાથે સાથે મિત્રો, વિદ્યાર્થીનું ચરિત્ર નિર્માણ જેટલી સરળતાથી શિક્ષકો કરી શકે છે તેટલી સરળતાથી ન તો વાલીઓ કરી શકે છે અને ન તો બીજા સામાજિક અથવા રાષ્ટ્રીય નેતાઓ. બીજા નેતાઓની વાત શું કરીએ, વિદ્યાર્થીઓ પર જેટલો પ્રભાવ શિક્ષકનો હોય છે તેટલો વાલીઓનો પણ હોતો નથી. એકવાર કોઈ વિદ્યાર્થી પોતાના વાલીની આજ્ઞાનું પાલન કરવામાં અથવા તેના ઉપદેશોમાં વિશ્વાસ મૂકવાની આનાકાની કરી શકે છે, પરંતુ વિદ્યાર્થી શિક્ષક તરફ સહજ વિશ્વાસ રાખે છે. શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ ઉપર ફેલાયેલા એ અધિકારપૂર્ણ પ્રભાવને વ્યક્તિ નિર્માણના સ્વરૂપે રાષ્ટ્ર નિર્માણની દિશામાં આનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. અત્યાર સુધીમાં જે આપણું ભૂતકાળ, આપણો દિવ્ય અને ભવ્ય જે ભારત હતું, અત્યાર સુધીના રાષ્ટ્રીય આંદોલનો તથા બલિદાનની પરંપરા એ વાતની સાક્ષી આપે છે કે દેશ ધર્મ માટે મરી મીટનારને પ્રેરણા આપનાર મૂળ સ્વરૂપે વાલીઓ નહીં પણ આપણા શિક્ષકો ભૂતકાળમાં મિત્રો રહ્યા છે. રાષ્ટ્રના નેતાઓ તેમજ નિર્માતાના મૂળ રૂપે શિક્ષકો જ રહ્યા છે, જેમણે તેમની પોતાની છત્રછાયામાં ભણાવ્યા અને શિક્ષણ આપ્યું છે. ગુલામીના અંધકાર યુગમાં જે શિક્ષકોએ રાષ્ટ્રના નિર્માતાઓને પ્રકાશ આપ્યો છે, એની પરંપરાને મિત્રો આપણે આગળ વધાવી રહ્યા છે. આજે આપની વચ્ચે આપણા સન્માનીય રાજપાલ મહામહિમ રાજપાલ સાહેબ ઉપસ્થિત છે. એ આપને બધાને સન્માન આપણને શુભેચ્છા પાઠવવાના છે. તેમ છતાં મિત્રો, આપણે આપના જેવા શિક્ષક મિત્રો સમાજ અને શિક્ષણની મૂડી છે અને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવાની બાબત વણવતા આપણા બાળદેવો ભવ, ગુરુદેવો ભવ અને આચાર્ય દેવો ભવની ભાવનાને આપણે ઉજાગર કરીએ. આપણામાં રહેલી શ્રેષ્ઠ દ્રષ્ટિ અને શ્રેષ્ઠ જે કલ્પના છે, નવા વિચારો સાથે, નવા આઈડિયા સાથે, નવી ઉપલબ્ધિઓ સાથે મિત્રો આપણે આગળ વધીએ. અને આજે આપ સૌ આ સભાગારમાં ઉપસ્થિત તમામ શિક્ષક મિત્રોનું શિક્ષણ વિભાગ વતી, રાજ્ય સરકાર વતી હું સ્વાગત કરું છું, આવકારું છું. અને આ શ્રેષ્ઠ શિક્ષકો જે આજે જેનું સન્માન થવાનું છે એમને શુભેચ્છા પાઠવું છું. તમામને મારી શુભેચ્છાઓ. બોલો ભારત માતા કી જય. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર શિક્ષણ મંત્રી શ્રી આપનો. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતના શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન જોવા મળી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ માળખાગત અને શાળાગત પ્રકલ્પોના અમલીકરણથી ગુજરાતની શાળાઓમાં આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યા છે. ઉપરાંત ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શાળાકીય શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આવો નિહાળીએ આ પુરુષાર્થના પથ પર થયેલ અને થનાર કામગીરીની એક ફિલ્મના માધ્યમે ઝલક. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિનો પર્યાય, વિદ્યાર્થીઓની પ્રગતિનો નવો અધ્યાય.
નવીનતમ અભિગમ અને નવીન પ્રયાસ, વિદ્યાર્થીઓ માટે વિશ્વ કક્ષાનો અભ્યાસ. શિક્ષણ ક્ષેત્રે આ અદ્ભુત પરિવર્તન આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને ઉત્તમ નેતૃત્વનું ફલસ્વરૂપ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શાસન સંભાળતા જ સૌથી પહેલા શિક્ષણના વ્યાપ પર ભાર મૂક્યો. તેમણે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ, ગુણોત્સવ જેવી અનેક નવીન યોજનાઓનો અમલ કર્યો. ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ આગળ વધવા તેમણે શિક્ષકોની પારદર્શક ભરતી અને જરૂરી માળખાકીય સુવિધાઓ સુનિશ્ચિત કરીને શાળા શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ માટે ગુજરાતને નવી દિશા આપી. આ તમામ પહેલની શરૂઆત થઈ તે વખતે ગુજરાત રાજ્યનો નેટ એનરોલમેન્ટ રેટ માત્ર 75% હતો, જે આજે લગભગ 100% સુધી પહોંચી ગયો છે. એટલું જ નહીં, પણ આ સાથે ગુજરાતભરમાં શિક્ષણનું મહત્વ પણ ઘણું વધ્યું છે અને જે કારણે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેટમાં 2001-2માં 37.22%થી 2022-23માં 2.80% સુધીનો અસરકારક ઘટાડો જોવા મળ્યો છે. પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને અનુસરીને ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્વક શિક્ષણ પૂરું પાડવા માટે ડેટા આધારિત અનેક યોજનાઓનું અમલીકરણ કર્યું છે, જે અંતર્ગત દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી છે, જે આજે સમગ્ર વિશ્વ માટે રિયલ ટાઈમ ઓનલાઈન ડેટા ડ્રિવન મોનિટરિંગનું એક મોડેલ બની ગયું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં અટેન્ડન્સ, અસેસમેન્ટ, એક્રેડિટેશન અને એડમિનિસ્ટ્રેશન જેવી વિવિધ પ્રવૃત્તિઓના 500 કરોડથી પણ વધુ ડેટા પોઈન્ટ્સ એકત્રિત કરવામાં આવે છે અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી તેનું સચોટ એનાલિસિસ કરવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં નિયંત્રણ અને વિશ્લેષણથી 100% નામાંકન, નિયમિત હાજરી અને ગ્રેડ અપ્રોપ્રિએટ લર્નિંગ સુનિશ્ચિત થઈ રહ્યું છે. અને હવે વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0ની સાથે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં વિદ્યા સમીક્ષા કેન્દ્રો સ્થાપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કેન્દ્રો સ્થાનિક શિક્ષક પ્રશાસકોને સશક્ત બનાવશે અને રિયલ ટાઈમ ડેટાના લાભથી ઉચિત નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે. शिक्षा के क्षेत्र में ये आधुनिक केंद्र पूरे देश में बड़े परिवर्तन ला सकता है. ये विद्या समीक्षा केंद्र पूरे देश को दिशा दिखाने वाला सेंटर बन गया है. આ તમામ પહેલની સફળતાના આધારે ગુજરાત સરકાર શાળા શિક્ષણમાં મોટા પાયે પરિવર્તન તરફ આગળ વધી રહી છે, જે માટે ₹12,000 કરોડના ખર્ચે દેશના સૌથી મોટા શાળાકીય મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સની શરૂઆત કરવામાં આવી છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત ગુજરાતની તમામ 40,000 સરકારી શાળાઓને મૂળભૂત સુવિધાઓની સાથે સાથે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવી રહી છે, જેમાંથી 20,000 મોટી શાળાઓને સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે, જે અંતર્ગત 50,000 નવા વર્ગખંડ, 1,50,000 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 20,000 કમ્પ્યુટર લેબ્સ, 5,000 સ્ટેમ લેબ્સ, સૌર ઉર્જા, વરસાદી પાણીના સંગ્રહની સુવિધાઓ અને પર્યાવરણ પ્રયોગશાળાઓ જેવી ગ્રીન ટેકનોલોજી, વિશેષ આવશ્યકતાઓવાળા બાળકો માટે સંસાધન કક્ષ, રમતના સાધનો, સીસીટીવી કેમેરા, ધોરણ દીઠ શિક્ષક અને ધોરણ દીઠ વર્ગખંડ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો લાભ મેળવી શકે તે માટે શાળા પરિવહન યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. અને હવે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ 2.0 દ્વારા સરકારી અને ગ્રાન્ટી એડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓનું પણ રૂપાંતર કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત 5,000 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ અને સ્ટેમ લેબ્સ, નવી શાળાઓ અને પેટા શાળાઓ માટેની નીતિ, વર્ગ વધારવાની પ્રક્રિયાનું સરળીકરણ, જ્ઞાન સહાયક નીતિ અંતર્ગત ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટેની પરિવહન સુવિધા, ધોરણ 11-12 માટે વિશિષ્ટ જેઈઈ નીટ કોચિંગ, ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલમાં ધોરણ 9 થી 12ના રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓને સ્ટડી સેન્ટર દ્વારા પાઠ્યપુસ્તક અને જી શાળા ડિજિટલ કન્ટેન્ટની સુવિધા, ગુણોત્સવ 2.0ના નવા ફ્રેમવર્ક અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું મૂલ્યાંકન. આ તમામ પહેલો અને પ્રયાસોના પરિણામે ધોરણ 8 થી 9માં ડ્રોપઆઉટ દર 2019-20માં 23.84%થી ઘટીને 2023-24માં 5.5% પર આવી ગયો છે.
અને ઝીરો ડ્રોપઆઉટ રેટ સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. साथियों, हमारे धार्मिक और सामाजिक संस्थानों द्वारा शिक्षा चिकित्सा से जुड़ी जिम्मेदारियों के निर्वहन की ये व्यवस्था एक तरह से पुराने समय का पीपीपी मॉडल ही है. इसे पब्लिक प्राइवेट पार्टनरशिप तो कहते ही है, लेकिन मैं इसे परस्पर प्रयास के तौर पर भी देखता हूं. સામાજિક ભાગીદારી એ સમાજની ઉન્નતિ માટે અત્યંત મહત્વની છે, જેને હાલમાં જ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પીપીપી એટલે કે પરસ્પર પ્રયાસ તરીકે ગણાવી છે. અને આ સૂત્રથી પ્રેરિત થઈ ગુજરાત સરકારે પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સામાજિક ભાગીદારીનો અભિનવ માર્ગ અપનાવ્યો છે, જે અંતર્ગત વિશ્વના સૌથી વિશાળ નિવાસી શાળા શિક્ષણ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં સરકારી શાળાના 1 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સમાં પ્રવેશ મળશે અને આદિજાતિના 50,000 વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સમાં પ્રવેશ આપવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓનો સંપૂર્ણ શૈક્ષણિક ખર્ચ ગુજરાત સરકાર ઉપાડશે. અને આ સાથે ગુજરાત સરકારે ભારતની સૌથી મોટી શિષ્યવૃત્તિ યોજના મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પણ જાહેરાત કરી છે. પ્રતિવર્ષ 30,000 વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 અને 25,000 વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 માટે સ્કોલરશિપ આપવામાં આવશે. આગામી સમયમાં રૂપિયા 1,000 કરોડથી વધુના બજેટ સાથે આ શિષ્યવૃત્તિ યોજનાથી 3 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉચ્ચ આદર્શોથી પ્રેરિત ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ રાજ્યમાં શાળા શિક્ષણનું નવું આયામ તૈયાર કરી રહ્યા છે. આ પરિવર્તનની દિશામાં ગુજરાતના પ્રત્યેક શિક્ષક એક નવી ઉર્જા, ઉમંગ અને આશાના પ્રતીક બનીને આગળ વધી રહ્યા છે. ખૂબ ધન્યવાદ. આપે નિહાળ્યું શિક્ષણ વિભાગની વિકાસ ગાથા. આજના દિવસે 34 જેટલા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને આજના પાવન અવસરે પારિતોષિક એનાયત થનાર છે. આ ઉપરાંત ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પહેલ અમલમાં મૂકવામાં આવી છે, અને તે છે મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ સહાય યોજના 2023-24. આ યોજનાનો બહોળો પ્રતિસાદ ગુજરાતભરમાંથી મળી રહ્યો છે. આવો 34 જેટલા શ્રેષ્ઠ શિક્ષકો અને સાથે સાથે 11 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પણ મુખ્ય મંચ તરફથી આપણે સૌ સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. વિનંતી કરું છું સન્માનીય રાજ્યપાલ મહોદય, માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ સૌ મહાનુભાવો આજના કાર્યક્રમનો વિધિવત શુભારંભ કરીએ. શ્રી વાલીબેન અમરાભાઈ વાઘેલા, મદદની શિક્ષક શ્રી તાલુકા શાળા 2 ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. શૈક્ષણિક સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિ જેવી કે ચિત્ર નિર્માણ, ચિત્ર વર્ણન, TLM નિર્માણ, બાળગીત, અભિનય ગીત, વક્તૃત્વ સ્પર્ધા, પ્રોજેક્ટ જેવા અનેક કાર્યક્રમો પોતાના વર્ગમાં અને શાળામાં કર્યા છે. ખૂબ તાળીઓનો ગડગડાટ થઈ જાય. સન્માનપત્ર, શોલ અને ધનરાશિ પ્રાપ્ત કરી રહ્યા છે. શ્રી સુરેશકુમાર ધનજીભાઈ નાગલા, મદદની શિક્ષક શ્રી આંસોદર પ્રાથમિક શાળા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. તેઓ દ્વારા બાળકોને નિયમિત આવતા કર્યા તેમજ આ જ બાળકો આગળ વધુ અભ્યાસ કરે તે માટે પ્રયત્નો એમના સરાહનીય છે. તેઓ શ્રી દ્વારા વર્ગખંડને સુંદર રીતે રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા શોભામાં વૃદ્ધિ કરેલી છે. ખૂબ તાળીઓનો ગડગડાટ થઈ જાય. શ્રી વિમલકુમાર હિંમતલાલ પટેલ, મદદની શિક્ષક શ્રી માનસર પ્રાથમિક શાળા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. નોકરીને શિક્ષક ધર્મ માની કર્મ એ જ ધર્મ સાથે પહેલા દિવસથી જ ઉત્સાહ સાથે જોડાયા છે અને પોતાના કાર્યને એટલું જ મહેનતપૂર્વક કરી રહ્યા છે. પોતાના તાલુકા, જિલ્લા અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ખૂબ ધન્યવાદ.
શ્રી મિતુલકુમાર કિમાભાઈ જીલડિયા, મદદની શિક્ષક શ્રી સીમ પ્રાથમિક શાળા મેંદરડા, જિલ્લો જુનાગઢ. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને વેગ આપવાનું કામ આપશ્રી દ્વારા થઈ રહ્યું છે. શાળાકીય અને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં આપે ખૂબ વેગ આપ્યો છે. આ શિક્ષક માટે ખૂબ તાળીઓ થઈ જાય. શ્રી પ્રફુલભાઈ કાનજીભાઈ કાતરિયા, મદદની શિક્ષક શ્રી જાડિયા પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો અમરેલી. આચાર્ય તરીકે જવાબદારી પૂરી નિષ્ઠાથી અને ખંતથી નિભાવેલ છે. પોતાની શાળામાં 100% એનરોલમેન્ટ અને 0% ડ્રોપઆઉટ સાથે એઓ સફળતા રહ્યા છે. ખૂબ તાળીઓ સાથે એમની ટીમને અભિનંદન આપીએ છીએ. શ્રી કેતનકુમાર રજનીકાંતભાઈ ગદાણી મંચ તરફ આવ્યા છે. એમના માટે ખૂબ તાળીઓ થઈ જાય. શ્રી સરોડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, જિલ્લો સુરેન્દ્રનગર. શાળામાં અનેક પ્રકારની શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવીને બાળકોને અનેક પ્રકારનું મનોરંજન આપી રહ્યા છે. શ્રી વિનોદકુમાર કાંતિલાલ પ્રજાપતિ, મદદની શિક્ષક મહેસાણા પ્રાથમિક કન્યા શાળા નંબર 2, મહેસાણા જિલ્લામાં પોતે ફરજ બજાવી રહ્યા છે. બાળકોને વર્ગખંડો તેમજ મેદાનની પ્રકૃતિની ગોદમાં અનુભવના નિચોડથી નિદર્શન અને શિક્ષણ આપી રહ્યા છે. આ શિક્ષક માટે ખૂબ તાળીઓ થઈ જાય. મંચ પરથી તેઓ સન્માનને સ્વીકારી રહ્યા છે. શ્રી કૃણાલબહેન સુરેશચંદ્ર ઠાકર, મદદની શિક્ષક સેઠ જીસી હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં. બેનશ્રી માટે ખૂબ તાળીઓ થઈ જાય. પીલવાઈ તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણામાં પોતાની ઉત્કૃષ્ટ ફરજ બજાવી રહ્યા છે. ચૈતન્યસભર વાતાવરણમાં ઉત્સાહ અને સ્ફૂર્તિથી તથા શૈક્ષણિક સાધનોના ઉપયોગ થકી વર્ગને સ્વર્ગ બનાવ્યા છે. ખૂબ ધન્યવાદ. શ્રી કૃણાલબહેન સુરેશચંદ્ર ઠાકરે સ્વીકાર્યું છે. અને હવે શ્રી સુરેશભાઈ સુંથાભાઈ વણકર, મદદની શિક્ષક સવાસલા પ્રાથમિક શાળા વડાલી, જિલ્લો સાબરકાંઠા, મુખ્ય મંચ તરફ આવ્યા છે અને સન્માનને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારી રહ્યા છે. શ્રી રમેશકુમાર બદામીલાલ ચૌહાણ, મદદની શિક્ષક નરસિંહપુર મુખ્ય પ્રાથમિક શાળા સંતરામપુર, જિલ્લો મહીસાગર. કર્મ એ જ ધર્મ એ ન્યાય બાળકો અને વાલીઓ સાથે સંબંધો વિકસાવ્યા છે અને શિક્ષણને ગ્રામ સ્તર સુધી વિકસાવ્યું છે. ખૂબ ધન્યવાદ. શ્રી બિપિનપુરી હસમુખપુરી ગોસ્વામી, મદદની શિક્ષક જીવરાજના મુવાડા પ્રાથમિક શાળા તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. એક શિક્ષક અને મુખ્ય શિક્ષક તરીકે શ્રી બિપિનપુરી ગોસ્વામીની વિશેષતાઓ અનેક પ્રકારની છે. એમના માટે ખૂબ તાળીઓ થઈ જાય. શ્રી વિભાબેન બાપુજીભાઈ પટેલ, મદદની શિક્ષક વિટોજ પ્રાથમિક શાળા તાલુકો હાલોલ, જિલ્લો પંચમહાલમાં તેઓ ઉત્કૃષ્ટ ફરજ બજાવી રહ્યા છે. મુખ્ય મંચ તરફ આવીને તેઓ સન્માનને સ્વીકારી રહ્યા છે. શ્રી છાયાબેન મોહિતકુમાર ચુડાસમા, મદદની શિક્ષક હરેશ્વર પ્રાથમિક શાળા તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. મંચ તરફ આવ્યા છે બેન અને એમના માટે ખૂબ તાળીઓનો ગરગડાટ થઈ જાય. પોતાના વર્ગને સ્વર્ગ બનાવવાના પ્રયત્નો અવિરત કરી રહ્યા છે. ખૂબ ધન્યવાદ. શ્રી નાનજીભાઈ પ્રભુભાઈ પટેલ, મદદની શિક્ષક સોલગામ પ્રાથમિક શાળા તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય કે રમતગમત, અનેક ક્ષેત્રોમાં વર્ગમાં રહેલા બાળકોને ઉત્તમ તકો આપીને પોતાની શાળામાં ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. એમના માટે તાળીઓ થઈ જાય. શ્રી જાગૃતિબેન લક્ષ્મીદાસ અટારા, મદદની શિક્ષક ચેખલા પે સેન્ટર તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ ખાતે ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણની સાથે સાથે સહશિક્ષણની પ્રવૃત્તિઓને પણ વર્ગમાં વેગ આપી રહ્યા છે. બેન માટે ખૂબ તાળીઓ. શ્રી સ્મિતાબેન દિનેશચંદ્ર રાણા, મદદની શિક્ષક ઠીકરિયા મઠ પ્રાથમિક શાળા તાલુકો પાદરા, જિલ્લો વડોદરા ખાતે. સ્મિતાબેન ખૂબ ઉમદા કામ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાત એમનું ગૌરવ સ્વીકારી રહ્યું છે. શ્રી જિગ્નેશકુમાર મોહનભાઈ પટેલ, મદદની શિક્ષક પ્રાથમિક શાળા કરંજડા તાલુકો સુબીર, જિલ્લો ડાંગ. ગુજરાત રાજ્યની દક્ષિણ છેડે છેક મહારાષ્ટ્રની બોર્ડર સુધી અડીને આ પ્રાથમિક શાળામાં ઉત્કૃષ્ટ કામ થઈ રહ્યું છે. એમના માટે ખૂબ તાળીઓ થઈ જાય. શ્રી રેખાબેન નાથાલાલ મકવાણા આ સન્માનને સ્વીકારવા માટે મંચ તરફ આવ્યા છે. સુઠોદરા પ્રાથમિક શાળા આમોદ, જિલ્લો ભરૂચ ખાતે તેઓ ફરજ બજાવી રહ્યા છે. આપણા સૌનું ગૌરવ વધાર્યું છે. મંચ તરફથી એમને સન્માન આપી રહ્યા છે.
શ્રી તરુણ કુમાર બાલાશંકર વ્યાસ, મદદનીશ શિક્ષક, શ્રી માધ્યમિક શાળા વલુકડ, ઘોઘા, જિલ્લો ભાવનગર. શ્રી તરુણકુમાર વ્યાસનો જન્મ ગારિયાધાર તાલુકામાં સુરનગર ખાતે થયો અને જ્યારે શિક્ષણમાં ફરજ ચાલુ કરી ત્યારથી જ ખૂબ ઉમદા કામ કર્યા છે. શ્રી મમતાબેન ધીરજલાલ જોશી, શ્રીમતી ઉર્મિલાબેન પ્રહલાદલાલ વ્યાસ કન્યા વિદ્યાલય જોડિયા, જિલ્લા જામનગરમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે. એમના માટે પણ ખૂબ તાળીઓ થઈ જાય. એમના ક્ષેત્રમાં એમણે ખૂબ ઉમદા કામ કર્યા છે. શ્રી જીતેન્દ્ર કુમાર ચંદ્રકાંત નાયક, મદદનીશ શિક્ષક, રાજરત્ન શેઠ શ્રી પ્રાણસુખલાલ મફતલાલ વિવિધલક્ષી સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી, જિલ્લો મહેસાણામાં તેઓ ફરજ બજાવી રહ્યા છે. એમના ક્ષેત્રમાં એમણે ખૂબ ઉમદા કામ કર્યા છે. તાળીઓ સાથે એમનું સન્માન કરીએ. શ્રી અનિલભાઈ અમૃતલાલ સોલંકી મંચ તરફ આવ્યા છે. કેવી કોઓપરેટિવ માધ્યમિક શાળા શ્રી રામ કબીર શૈક્ષણિક સંકુલ કામરેજ સુરત ખાતે તેઓ ફરજ બજાવી રહ્યા છે. એમના માટે પણ ખૂબ તાળીઓનો ગરગડાટ થઈ જાય. શ્રી યોગેશ કુમાર બુધાભાઈ મહેર, BM&BF વાડિયા હાઈસ્કૂલ ઉમરગાંવ વલસાડ ખાતે તેઓ પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. મુખ્ય મંચ તરફથી તેઓને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. શ્રી નમહેશ ચંદુભાઈ પટેલ, મદદનીશ શિક્ષક, સેટ P&R હાઈસ્કૂલ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાથી એવો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે. ખૂબ તાળીઓના ગરગડાટથી એમણે વર્ગને સ્વર્ગ બનાવવાના પ્રયત્નો કર્યા છે. શ્રી હસુમતીબેન કાનજીભાઈ પટેલ, આચાર્ય, શ્રી KK પટેલ સાર્વજનિક વિદ્યાલય પલાસર, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. આપ શ્રી દ્વારા વર્ગને સ્વર્ગ બનાવવાના પ્રયત્નો થકી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ખૂબ ધન્યવાદ છે. શ્રી મનીષકુમાર રમેશચંદ્ર પાઠક, આચાર્ય, શ્રી HP જોશી હાઈસ્કૂલ અને શ્રીમતી HR મહેતા ઉચ્ચતર માધ્યમિક શાળા વેરાબર, ઈડર, સાબરકાંઠાથી આપ પોતાની ફરજ ઉત્કૃષ્ટ રીતે બજાવી રહ્યા છો. ખૂબ ધન્યવાદ. શ્રી અંજનાબેન નારાયણભાઈ પટેલ, આચાર્ય, કન્યા મંદિર સંસ્કારતીર્થ આજોલ, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. એમના માટે ખૂબ તાળીઓનો ગરગડાટ થઈ જાય. મુખ્ય મંચ તરફથી એમને સન્માનિત કરવા જઈ રહ્યા છે. ડોક્ટર કમલેશભાઈ મોહનભાઈ ઠાકોર, આચાર્ય, શ્રી વન વિદ્યાલય આંબાબારી, વાંસદા, નવસારીમાં આપે સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સન્માન્ય મુખ્યમંત્રીશ્રી એમને સન્માન અર્પણ કરી રહ્યા છે. ખૂબ તાળીઓનો ગરગડાટ થઈ જાય. શ્રી મુકેશભાઈ બાલુભાઈ ભટ્ટ, આચાર્ય, પૂજ્ય શ્રી જશુબા સ્વામી વિદ્યા મંદિર, કરજણ, જિલ્લો વડોદરા ખાતે આપ ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છો. વર્ગને સ્વર્ગ બનાવીને આપના બાળકોને અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં જોતર્યા છે. ખૂબ અભિનંદન. શ્રી તરુણકુમાર પુરુષોત્તમભાઈ કાટબામણા, આ શિક્ષક માટે ખૂબ તાળીઓ થઈ જાય. મુખ્ય શિક્ષક, શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળા ગોધાધા પાટી, ગિરનાર રોડ, જુનાગઢ ખાતે પોતે ફરજ બજાવી રહ્યા છે. ખૂબ અભિનંદનને પાત્ર છે. એક શિક્ષકત્વ જ્યારે સાચા અર્થમાં ખીલે ત્યારે સામે અનેક ભાગ્યનું નિર્માણ કરે છે. પોતાની શાળામાં રહેલા બાળકોને સ્વર્ગ બતાવીને અનેક પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે જોડ્યા છે. ખૂબ અભિનંદન. શ્રી મહેન્દ્રસિંહ જેઠુસિંહ બારડ, BRC કોર્ડિનેટર, BRC ભવન વડગામ, જિલ્લો બનાસકાંઠામાં શાળાઓમાં ગુણવત્તામાં વધારો કરવામાં, બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવામાં આપની ફરજ ઉત્કૃષ્ટ રીતે બજાવી છે. એમના માટે ખૂબ તાળીઓ થઈ જાય. શ્રી રમણભાઈ ધનાભાઈ પટેલિયા, મુખ્ય શિક્ષક, એચટાટ, મોટી ખજૂરી પ્રાથમિક શાળા દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ. બુનિયાદી શિક્ષણથી લઈ સમાજ અને રાષ્ટ્ર ઘડતર માટે થનગરી રહ્યા છો અને આપના જ શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ કામ કર્યું છે. શ્રી પુષ્પાબેન દોલતસિંહ બારડ, મુખ્ય શિક્ષિકા, પ્રાથમિક કન્યા શાળા બારડોલી, જિલ્લો સુરત. આપના નેતૃત્વમાં આપની શાળા ખૂબ જ ખીલી ઉઠી છે. બાળકોને પણ એટલી જ સહજતાથી શિક્ષણ મળી રહ્યું છે. અને શ્રી ગીતાબેન કમલેશભાઈ ભટ્ટ, ખાસ શિક્ષક, સંમિલિત કન્યા પ્રાથમિક શાળા ભુજ, કચ્છ. એમના માટે ખૂબ તાળીઓનો ગરગડાટ થઈ જાય. અને હવે ક્રાંતિકારી સહાય યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાના ઉત્કૃષ્ટ દેખાવ કરતા વિદ્યાર્થીઓને, આ વિદ્યાર્થીઓને ખૂબ તાળીઓના ગરગડાટ સાથે આવકારીએ.
અંશ ઉદયસિંહ જાદવ, જિલ્લો ગીર સોમનાથ, સૂત્રાપાડા. રાજ્યના ઉત્કૃષ્ટ અને ટોપર વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી 11 જેટલા વિદ્યાર્થીઓ જે આપણા જ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. રાજ્યના ટોપર વિદ્યાર્થીઓ છે. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા એક ક્રાંતિકારી યોજનાનું અમલીકરણ થયું અને એ અમલીકરણના ફળસ્વરૂપે ગુજરાતના ટોપ બેસ્ટ વિદ્યાર્થીઓ મંચ તરફ આવ્યા છે. એમના માટે તાળીઓ પાડીએ એટલી ઓછી છે. શિક્ષણ વિભાગની આ નવતર પહેલને આપણે સૌ આવકારીએ, વિદ્યાર્થીઓને અનેક શુભેચ્છાઓ પાઠવીએ, એમના ભવિષ્યને ઉજળું બનાવીએ એ જ શુભકામનાઓ મંચસ્થ મહાનુભાવોએ આપ્યા છે. અંશ ઉદયસિંહ જાદવ, પૂજા દાનાભાઈ દેસાઈ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને સાથે સાથે મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપના તેજસ્વી તારલાઓ માટે ખૂબ તાળીઓનો ગડગડાટ થઈ જાય. મુખ્ય મંચ તરફથી આ ક્રાંતિકારી પહેલમાં અનેક વિદ્યાર્થીઓને લાભ મળવાનો છે. સમગ્ર ગુજરાતની આ પહેલને ગુજરાતી જનોએ આવકારી છે. આપણે સૌ આ સહાય યોજનાનો લાભ બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓને મળે એ જ અભ્યર્થના સાથે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તાળીઓના ગડગડાટથી મંચસ્થ મહાનુભાવો શિક્ષણ મંત્રી શ્રી, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી, સચિવ શ્રી ડોક્ટર વિનોદ રાવ સર બાળકોને સન્માનિત કરી રહ્યા છે. ખૂબ તાળીઓ સાથે ઓલ રિસ્પેક્ટેડ ડિગ્નિટીઝ માટે તાળીઓનો ગડગડાટ થઈ જાય. સ્વભાવે મૃદુ પરંતુ નિર્ણય શક્તિમાં છે મક્કમ આપણા મુખ્યમંત્રી. પરિણામલક્ષી કાર્યો કરવામાં કૃત સંકલ્પ છે આપણા મુખ્યમંત્રી. સુશાસનને વડેલી રાજ્ય સરકારમાં સારથી બનીને અવિરત અવિરામ કાર્ય કરી રહ્યા છે આપણા મુખ્યમંત્રી શ્રી. આવો નિરામય ગુજરાતના પરિણીતા અને ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સાદર આવકારીએ આપના પ્રાસંગિક સંબોધન માટે. ખૂબ તાળીઓના ગડગડાટથી. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક દિનની ઉજવણી અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના સન્માન્ય રાજ્યપાલ મહોદય આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી, મારા સાથી શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, નિયામક શ્રી એમ.આઈ. જોશી, સૌ પારિતોષિક સન્માન થયેલા શિક્ષક મિત્રો, સૌ શિક્ષકો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ બધા શાંત થઈ ગયા છે? આટલા બધા સારા દિવસે આટલું બધું આપણે પેલું છે ને, જ્ઞાન સાથે ગમ્મતની વાત છે એટલે પેલું
ક્લાસરૂમમાં એકદમ શાંતિ જોઈએ. પણ આજે આખો દેશ અને આપણે સૌ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ ડોક્ટર રાધાકૃષ્ણને તેમના જન્મ દિવસે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ. રાધાકૃષ્ણનજીની શિક્ષણ ક્ષેત્રની ઉત્તમ સેવાઓ આપણને સૌને વર્ષોથી પ્રેરણા આપતી રહી છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીએ આદર્શ શિક્ષક કેવો હોય તો એનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજનો દિવસ શિક્ષણથી રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપનાર શિક્ષકોની કાર્યનિષ્ઠા અને ઉત્તમ કામગીરીને બિરદાવવાનો દિવસ પણ છે. ઉત્તમ શિક્ષક ગુરુ શિક્ષણ સાથે સંસ્કાર સિંચનથી સમાજને નવી દિશા આપે છે. આપણી સંસ્કૃતિમાં સાંદીપની ઋષિ, વિશિષ્ટ ઋષિ, વિશ્વામિત્રી, દ્રોણાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુજનો પાસેથી જ્ઞાન વારસો મેળવીને ભગવાન રામચંદ્ર, શ્રી કૃષ્ણજી, સ્વામી વિવેકાનંદજીનું જીવન ઘડતર થયાના દ્રષ્ટાંતો આપણી પાસે છે. કોઈ પણ મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ પોતાના જીવનની સફળતા માટે માતા પિતા અને ગુરુજનોને શિક્ષકને જ શ્રેય આપતા હોય છે. મા બાપ જન્મ આપે અને શિક્ષક જીવન આપે એટલે જ કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિખાયો. સામર્થ્યવાન ગુરુ જ્ઞાન અને શિક્ષા દીક્ષાથી ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે છે. આજે એવા જ કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્ય પારિતોષિક આપીને સન્માન કરવાની તક આપણને મળી છે. રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત સૌ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન વિજ્ઞાનની 21મી સદીનું નેતૃત્વ ભારત કરશે એવો વિશ્વાસ દર્શાવ્યો છે. જ્ઞાનની આ સદીમાં આજની અને આવતીકાલની પેઢીને વિશ્વ સમકક્ષ બનાવવા અનેક આયામો તેમના દિશા દર્શનમાં થયા છે. ગુજરાતને તો આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનનો 2 દાયકાથી વધુ લાભ મળ્યો છે. રાજ્યમાં શિક્ષણની દિશા બદલવા તેમણે કન્યા કેળવણી અભિયાન, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા જન આંદોલનો ચલાવીને ખાસ કરીને દીકરીઓના અભ્યાસની ચિંતા કરી છે. આજે એ અભિયાનની સફળતાના પગલે આપણે ત્યાં ડ્રોપ આઉટ રેશિયો 37% ઘટીને 2.5% થઈ ગયો છે. આદરણીય નરેન્દ્રભાઈની પ્રેરણાથી રાજ્યના મંત્રીથી માંડીને ઉચ્ચ અધિકારીઓ ઉનાળાના તાપમાં પણ ઘરે ઘરે જઈને શાળાએ જવા યોગ્ય બાળકોનું શાળામાં નામાંકન કરાવે છે. એટલે જ આજે ગુજરાત વર્લ્ડ ક્લાસ એજ્યુકેશનનું મોડેલ બન્યું છે. શિક્ષક સમુદાયનું આ માટે ખૂબ જ મહત્વનું પ્રદાન રહ્યું છે એમ ચોક્કસપણે હું માનું છું. સરકાર શાળાઓ બનાવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે, શિક્ષકોની ભરતી કરે, પણ શાળામાં પ્રાણ તો શિક્ષક જ પૂરે. શિક્ષકના વાણી, વર્તન, વ્યવહાર એવા પોઝિટિવ વાઇબ્રેશન વાળા હોય કે ગમે તેવો અઘરો વિષય બાળકને સરળ લાગે. કોઈ દિવસ કોઈ શિક્ષક વિદ્યાર્થીને રહેવા દે, આ તારું કામ નહીં, તને નહીં આવડે એવી નેગેટિવ વાત કહે જ નહીં. ઉલટાનું પ્રોત્સાહન આપતા કહેશે કે બેટા પ્રયત્ન કર, ચોક્કસ સફળ થઈશ જ. વેદથી વેબ સુધી અને ઉપનિષદથી ઉપગ્રહ સુધીની માનવજાતની સંસ્કૃતિ વિકાસ યાત્રામાં શિક્ષણ અને શિક્ષકની સકારાત્મક ભૂમિકા રહેલી છે. આ વાતને સારી રીતે જાણતા આદરણીય નરેન્દ્રભાઈએ નયા ભારતના નિર્માણના સંકલ્પ સાથે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે. તેમના નેતૃત્વમાં તૈયાર થયેલા નવી શિક્ષણ નીતિ ભારતના ઉજ્જવળ ભાવિ માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ આગામી પેઢીને માત્ર શિક્ષિત નહીં, પરંતુ શ્રમ અને કૌશલ્યથી સંપન્ન, શારીરિક માનસિક બુદ્ધિબળથી સજ્જ અને વિશ્વના નાગરિકો સાથે સ્પર્ધામાં આત્મવિશ્વાસથી ઉભા રહી શકે એવી શિક્ષણ વ્યવસ્થા મજબૂત કરવાનો છે.
આપણે રાજ્યના બાળકોને વિશ્વ કક્ષાનું સ્માર્ટ એજ્યુકેશન પૂરું પાડીએ છીએ. નવી એજ્યુકેશન પોલિસીના અમલથી તેમણે ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં આપવાની હિમાયત કરી છે. આપણે ત્યાં મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ માતૃભાષામાં શરૂ થવાનો છે. આપણા વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ માધ્યમથી વધુ સારું શિક્ષણ મળી રહે તે માટે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી અનેક નવતર આયામો અપનાવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં 16,000 જેટલા સ્માર્ટ ક્લાસરૂમ શરૂ થયા છે. ગુજરાત પ્રાથમિક સ્કૂલોનું મૂલ્યાંકન કરનાર દેશનું પહેલું રાજ્ય છે. આપણે જ્યાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવા ભેગા થયા છે તે વિદ્યા સમીક્ષા કેન્દ્ર તો વિશ્વના વિકસિત દેશો માટે પણ લર્નિંગ આઉટકમનું મોડેલ બન્યું છે. ડિજિટલ ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરીને આ કેન્દ્ર ક્વોલિટી એજ્યુકેશન રિફોર્મ્સ માટેનું બેસ્ટ પ્લેટફોર્મ તરીકે ખ્યાતિ પામ્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ ટેકનોલોજીના સાથથી આ દશકને ટેકેટ બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમના આ સંકલ્પને સાકાર કરવામાં અને વિદ્યાર્થીના ભવિષ્યના સપના પાર પાડવામાં શિક્ષકો દીવાદાંડી બનશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ આજે નવા સપના, નવા સંકલ્પો લઈને આઝાદીના અમૃતકાળને વિકાસનો અમૃતકાળ બનાવવા એક થયો છે. 2047માં આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યારે ભારત દેશ વિશ્વગુરુના સ્થાને બિરાજિત હોય એવા સૌના સપના છે. અત્યારે જે શિક્ષક છે તેમના હાથમાં દેશના સ્વર્ણિમ યુગનું ભાવિ ઘડવાનું સેવાદાયિત્વ પણ છે. આજનો વિદ્યાર્થી 2047ના ભારતનો ભાગ્ય વિધાતા બને તેની જવાબદારી આપ સૌ શિક્ષક સમુદાય પર છે. વડાપ્રધાનશ્રી કહે છે તેમ શિક્ષક તરીકેનો આપનો વ્યવસાય માત્ર નોકરી, બાળકોને ભણાવવાની ફરજ કે 4, 5, 7 પીરિયડ લેવા પૂરતો સીમિત નથી. સમાજ જીવનમાં મૂલ્યનિષ્ઠ પેઢીના ઘડતરનું અને રાષ્ટ્ર નિર્માણના નોબલ કોઝ તમારા આ પ્રોફેશનમાં છે. આપ સૌ શિક્ષણના સંસ્કાર સિંચનથી દેશની સ્વર્ણિમ આવતીકાલના આર્કિટેક્ટ બનો. પ્રત્યેક કાર્ય દેશહિત, રાજ્યહિત, વિદ્યાર્થી હિતનું જ હોય એવો નિશ્ચય કરો. જ્ઞાનની આ સદીમાં મા ભારતી આપ સૌના આવા સામૂહિક સંકલ્પથી જ વિશ્વગુરુ બનશે એવો અહીં બેઠેલો સૌ વિશ્વાસ છે. ફરી એકવાર એવોર્ડ વિજેતા શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને સૌ માટે તમે પ્રેરણા બનશો એવી શુભેચ્છા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપને. શિક્ષણથી જ प्रतिकूलता परिस्थिति ने अनुकूलता तरफ लई जई શકીએ છીએ. जीवन के हर अंधेरे में रोशनी दिखाते हैं आप, बंद हो जाए सब दरवाजे नया रास्ता दिखाते हैं आप, सिर्फ किताबी ज्ञान नहीं जीवन जीना सिखाते हैं आप, ऐसे गुरुजनों को वंदन है. कृषि परंपरा और ऋषि परंपरा में जिनका प्रेम अनन्य है, भारतीय संस्कृति में जिनका लगाव हृदय से जुड़ा हुआ है, प्राकृतिक कृषि एवं मूल्य लक्षी शिक्षा में उनकी संवेदना बहुत है. ऐसे श्रेष्ठ अध्यापक एवं राज्य के सम्मानीय राज्यपाल आचार्य देवव्रत जी को इस पावन अवसर पर सादर आमंत्रित करता हूं अपनी प्रसन्नता व्यक्त करने हेतु. बहुत तालियों के साथ स्वागत करते हैं. श्रेष्ठ शिक्षक राज्य पुरस्कार वितरण समारोह में उपस्थित प्रदेश के बहुत ही मृदु एवं सौम्य कर्मठ मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल जी, प्रदेश के शिक्षा मंत्री आदरणीय डॉक्टर कुबेर भाई डिंडोर जी, राज्य शिक्षा मंत्री गुजरात माननीय श्री प्रफुल्ल भाई पानसेरिया जी, प्रदेश के मुख्य सचिव आदरणीय श्री राजकुमार जी, आदरणीय डॉक्टर विनोद राव जी, सचिव प्राथमिक एवं माध्यमिक शिक्षा विभाग गुजरात, आदरणीय डॉक्टर MI जोशी जी, निदेशक प्राथमिक शिक्षण, राज्य सरकार से पुरस्कृत
सभी सम्मानित अध्यापकगण, शिक्षक बंधु, प्रतिभावान छात्रों, अधिकारीगण, पत्रकार बंधु, देवी और सज्जनों, मैं शिक्षक रहा हूं, आज भी शिक्षक ही हूं, और जब अपने परिवार के लोगों में आने का सौभाग्य मिलता तो विशेष सुख का अनुभव होता है। मैं बहुत बहुत बधाई देता हूं अपने बीच के उन सभी अध्यापक भाई और बहनों को जिनको आज शिक्षा के क्षेत्र में राज्य स्तर का पुरस्कार से सम्मानित किया गया है, और बधाई आप सबको देता हूं आज के इस शिक्षक दिवस की। इस देश के प्रथम राष्ट्रपति राधा कृष्णन जी, जो हमारे ही परिवार के सदस्य थे और आजीवन शिक्षक बन करके उन्होंने अपने आप को गौरवान्वित माना, और उन्हीं की स्मृति में हमारा शिक्षक दिवस आज पूरे देश में हर्षोल्लास के साथ मनाया जा रहा है। भाइयों और बहनों, मैं समझता हूं कि जीवन यापन करने के लिए व्यक्ति विभिन्न प्रकार के व्यवसाय करता है, उद्योग करता है, लेकिन इन सब कार्यों में सबसे श्रेष्ठ यदि कोई कर्म है तो वो अध्यापक का कार्य है। विद्यादानम महादानम ब्रह्मदानम विशिष्यते। दुनिया में दानों का बड़ा महत्व है, लेकिन विद्या से बड़ा दान दुनिया में कोई भी नहीं है, क्योंकि जब घर का एक बालक बालिका शिक्षित हो जाती है तो वो पूरे परिवार का दिशा और दशा दोनों बदलने का काम करती है, और सही अर्थों में मानव को मानव बनाने का काम ही शिक्षक का है। शतपथ ब्राह्मण में लिखा है, मातृमान पितृमान आचार्यवान पुरुषो वेद, के 3 गुरु होते हैं बालक के। पहला है माता, दूसरा है पिता, और तीसरा है गुरु आचार्य, हम जो लोग बैठे। और वहां पर लिखा है, धन्य है वो संतान, ध्यान से सुनना इस बात को, धन्य है वो संतान जिनको आदर्शवादी, धर्मात्मा, जितेंद्रिय और परोपकारी माँ पिता और गुरु प्राप्त होते हैं। तो हमारे यहाँ गुरु को एक जलते हुए चिराग के समान माना गया है, जो स्वयं जलकर औरों को प्रकाश देने का काम करता है। प्राचीन भारत में सबसे ऊंचा यदि किसी का स्थान था तो वो अध्यापक का था। राजा की सवारी आ रही है, सामने से एक अध्यापक चला आ रहा है, गुरु आ रहा है, तो राजा उनको देखकर हाथी से नीचे उतर करके अभिवादन किया करता था। एक युग ऐसा था इस देश में। और जिन अनेक गुरुओं की चर्चा माननीय मुख्यमंत्री जी ने अपने वक्तव्य में की, तो गुरु का स्थान सबसे ऊंचा है। शाब्दिक रूप में गु अंधेरे को बोलते हैं, रू नाम प्रकाश का है, जो अपने शिष्य को अज्ञान के अंधकार से निकालकर प्रकाश में लाने की कोशिश प्रयास करे, अर्थात उसको जीवन दर्शन दे। जीवन में किस लिए मैं आया हूं, जीवन का उद्देश्य क्या है, ईट ड्रिंक एंड बी मैरी, ये जीवन का उद्देश्य नहीं है। परमात्मा की ये बहुत बड़ी कृति है मानव जीवन।
इसको प्राप्त करके व्यक्ति परिवार का, समाज का, राष्ट्र का, विश्व का कैसे भला कर सकता है, ये सब चीज इस भारत में गुरुओं के माध्यम से शिष्यों को शिक्षा दी जाया करती थी। हमारे यहां बालक के 2 जन्म माने जाते हैं। एक जन्म मां देती है और दूसरा जन्म उसका गुरु के कुल में होता है। उस समय उसका नाम द्विज होता है। द्विज मैंने जिसका दूसरा जन्म हुआ है। मां केवल जन्म देती है, लेकिन गुरु वो महान व्यक्तित्व है जो उसे जीवन के हर मोड़ पर, जीवन की हर विपदा में, जीवन के हर मौके पर उसको सदैव मार्गदर्शन और सही दिशा देने का काम करता है। हमारे देश में गुरु का बहुत ऊंचा स्थान होता था। आचार्य उपनय मानो ब्रह्मचारिणम कृणुते गर्भमंता, वेदों में लिखा है। इस देश का गुरु बालक का केवल गुरु नहीं होता था, वो उसकी मां भी थी और उसका पिता भी था। तीनों दायित्व पूर्ण करने का काम गुरु किया करता था इस देश में। और जब माता पिता अपने बच्चे की उंगली पकड़कर गुरु को सौंपने आते थे और माता पिता कहते थे, गुरुजी अब हमने जो काम करना था कर दिया, पाल दिया, पोस दिया, बड़ा कर दिया, अब बाकी निर्माण का काम आपने करना, अब हम आपको सौंप के जा रहे हैं। तो इस देश का गुरु उस माता पिता को आश्वस्त करते हुए मंत्र बोलता था वेदों का, उपनय मानो ब्रह्मचारिणम कृणुते गर्भमंता, कि हे माता पिताओं आप कतई निश्चिंत हो जाओ, अब आपने मेरे सानिध्य में अपने बालक को दे दिया है। मैं इस बालक को ऐसे संभाल करके रखूंगा जैसे गर्भ मां संभाल करके रखती है। दुनिया के अंदर, विश्व के अंदर शिक्षा के क्षेत्र में इससे बड़ी कल्पना, सोच और चिंतन हो ही नहीं सकता। जैसे मां के पेट में गर्भ सुरक्षित होता है, गर्भ में जब बालक होता तो गर्भ का बच्चा भोजन नहीं खाता, मां के भोजन में उसका भोजन होता है, मां के पीने में उसका पीना होता है, मां के चलने में उसका चलना होता है, मां के जगने में उसका जगना होता है, मां के सोने में उसका सोना होता है, और मां के चिंतन से उसका चिंतन बनता है। इतनी अपना आत्मीयता पिता, मां और गर्भ शिशु में है। इस देश का गुरु वही स्थिति का आश्वासन अपने अभिभावकों को देता है। ये चिंतन था, और इसीलिए भाई और बहनों आज लोग गर्व करते हैं, मेरा बेटा ऑस्ट्रेलिया में है, मेरा बेटा इंग्लैंड में है, मेरा कनाडा अमेरिका में है, पड़ोसियों को भी बताते घूमते हैं। लेकिन जिन दिनों वहां के लोग वलकल वस्त्र पहनते थे, उन दिनों भारत का तक्षशिला, नालंदा, विक्रमशिला, वल्लभी ऐसे विश्वविद्यालय थे जिनसे दुनिया के लोग यहां पढ़ने के लिए आते थे। और भारत के ऋषि हिमालय की चोटी पर खड़े होकर डिंडिम घोषणा करते, दुनिया को संदेश देते थे, एतद् देश प्रसूतस्य सकाशादग्र जन्मना स्वयं स्वयं चरित्रम शिक्षेरन पृथ्व्याम सर्वमानवा। ओ दुनिया के लोगों, यदि तुम अपनी संतानों को चरित्र की शिक्षा देना चाहते हो, साइंस टेक्नोलॉजी की शिक्षा देना चाहते हो, अध्यात्म की शिक्षा देना चाहते हो, अपने बालकों को पूर्ण मानव और इंसान बनाना चाहते हो, तो अपने अपने देश से बिस्तर बांध करके भारत की धरती पर आओ।
यहाँ के अग्रजन्मा ऋषियों के चरणों में पड़ो। ये काल था और उस समय इस देश को विश्व गुरु माना जाता था। ये काल्पनिक शब्द नहीं है, विश्व गुरु था। आज सौभाग्य है मेरे देश का कि आज हमें भारत में एक ऐसा नेतृत्व, वो भी इस गुजरात की धरती को मैं नमन करता हूं। इस गुजरात की धरती ने समय समय पर इस पूरे भारत देश का नेतृत्व करने का काम किया है, चाहे महात्मा गांधी के रूप में किया हो, चाहे सरदार वल्लभ भाई पटेल के रूप में किया हो, महान समाज सुधारक स्वामी दयानंद सरस्वती के रूप में किया हो, और आज भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी के रूप में किया हो। इन्होंने आज भारत की इस प्राचीन विरासत को, जिसको हम भूल चुके थे, प्रधानमंत्री जी ने उस विरासत को दोबारा जिंदा करने का काम किया है। हमारे में गर्व पैदा किया अपनी विरासत के प्रति, अपनी संस्कृति के प्रति, अपने इतिहास के प्रति, अपनी भाषा के प्रति, अपने पहनावे के प्रति, अपने खान पान के प्रति। और इस महामानव ने इस देश के लाल किले की प्राचीर से कितना ऊंचा शब्द बोला कि अब गुलामी के लिए कोई स्थान नहीं है, पूर्ण स्वतंत्रता। हमारे जीवन के किसी कोने पर गुलामी का भाव नहीं बचना चाहिए। आज हम स्वतंत्र भारत हैं। आज ऐसा भारत है कि जिसका यान चंद्रमा पर पहुंच चुका है, जिसके यान ने सूर्य को भी चैलेंज कर दिया है, और जिसके दूसरे यान अलग अलग ग्रहों पर जाने की तैयारी में है। आज जिस महामानव के नेतृत्व में भारत का चहुमुखी विकास हो रहा है, कहीं पर रेल की पटरियां बिछ रही हैं, कहीं सड़कों का जाल बिछ गया है, कहीं एयरपोर्ट बन रहे हैं, कहीं पर नदियां हैं, कहीं किसानों के लिए नई सुविधाएं हैं, कहीं बड़े बड़े उद्योग ऐसे स्थापित हुए कि हमारा दुश्मन पड़ोसी देश भी दुखी है, वहां के उद्योग भी उठ करके आ रहे हैं, और वो भी गुजरात में। ये गौरव की बात है। आज हम भौतिक रूप से भी उन्नत और आध्यात्मिक दोनों पक्षों को लेकर के इस देश के यशस्वी प्रधानमंत्री चल रहे हैं। हमारी आध्यात्मिक विधा भी जिंदा रहे और भौतिक रूप से भी हम किसी से पीछे न रहें। लेकिन इन दोनों कामों को करने का जो श्रेय है वो भारत के गुरु को जाता है। नेताजी सुभाष चंद्र बोस से कहा था राष्ट्रों का निर्माण कैसे होता है, तो उन्होंने बोला था राष्ट्रों का निर्माण बहुत बड़े बड़े भवन बनाने से नहीं होता, राष्ट्रों का निर्माण बहुत नदी नाले और रेल की पटरियां बिछाने से भी नहीं होता। राष्ट्रों का सही निर्माण होता है वीर पुंगवों के शौर्य से, वीर माताओं के सतीत्व से, और उस देश के महान समर्पित योग्य गुरुओं से राष्ट्र का निर्माण होता है। जब राष्ट्र का गुरु अपनी जिम्मेदारी को समझे, भाई और बहनों, ये जो सारी सृष्टि है इसके में असंख्य प्राणी हैं, असंख्य प्राणी हैं, लेकिन इनमें सर्वश्रेष्ठ प्राणी और इस सृष्टि का उपभोक्ता यदि कोई है तो वो मनुष्य है। वो मनुष्य वैचारिक दृष्टि से यदि उन्नत है, महान है, संवेदनशील है, प्राणी मात्र में अपनी आत्मा को देखने का भाव रखता है, तो ये धरती जन्नत और स्वर्ग यही बन जाती है। और यदि वो मानव आतंकवाद पर चलता है, खून खराबे पर चलता है, दूसरों को दुख देने में ही अपनी सुख की अनुभूति समझता है, निर्दयी है, दुराचारी है, भ्रष्टाचारी है, गंदगी का नमूना है, तो इस सुंदर सृष्टि को वो नरक बनाने का काम करता है। इन दोनों रास्तों पर हर बालक जो चल रहा है उसे सकारात्मक सोच देने का काम, निर्माणात्मक चिंतन देने का काम
यदि किसी को करने की जिम्मेदारी है तो वो आप और मेरे को शिक्षक को मिली। भाई और बहनों, इसलिए शिक्षक को राष्ट्र निर्माता कहा। राष्ट्र निर्माता, राष्ट्र निर्माण में परिवार का भी निर्माण है, समाज का भी निर्माण है और राष्ट्र का भी निर्माण है। काश भगवान कृपा करे मेरे देश का एक एक शिक्षक अपनी ईमानदारी से जिम्मेदारी पूरी करे और ये महसूस करे कि मेरे हाथ में देश का भविष्य है और मैंने इस बालक को तराशने का काम करना है, इसको बहुत संस्कारित बनाना है, शरीर से बलवान बनाने का पाठ देना है, विचारों से इसको बहुत समृद्ध बनाना है। ऐसा बालक जो माता पिता का सम्मान करने वाला हो, जो अपने बड़ों के प्रति पूर्ण समर्पित हो, जिसमें राष्ट्र का भी भाव हो, देश के प्रति कह उठे वयम तुभ्यम बलिहर्तश्याम, जरूरत पड़े बलिदान की तो मेरे राष्ट्र के लिए मैं वो भी कर पाऊं। ऐसे युवकों का निर्माण, ये सारा दायित्व मेरे और आप जैसे रास्ते पर चलने वाले शिक्षकों का सदा रहा। आप इस मिशन में बहुत सफल हों। अभी मैंने जो फिल्म देखी, गुजरात प्रदेश में माननीय मुख्यमंत्री जी के नेतृत्व में शिक्षा विभाग के मंत्री लोग, आप सब कितनी गति के साथ लेटेस्ट मॉडर्न तकनीक का प्रयोग करते हुए भावी भारत के निर्माण के लिए आगे बढ़ रहे हैं। निश्चित रूप से हम इनका पूरा उपयोग करें और पूरी ईमानदारी से अपने काम को करेंगे तो निश्चित रूप से भारत का भविष्य पुनः विश्व गुरु के रूप में दिखाई देता है। पिछले दिनों हम लगातार प्रदेश में एक मिशन चला रहे हैं, माननीय मुख्यमंत्री जी के नेतृत्व में हमारे कृषि विभाग के द्वारा प्राकृतिक खेती का। आपसे भी मैं एक दो बार ऑनलाइन जुड़ा हूं। गांव के लाखों जो देहात में हमारे शिक्षक बंधु भाई रहते हैं, वो खेती से भी पैदा हुए और आज शिक्षक भी हैं। इस दिशा में बहुत बड़ा क्रांतिकारी काम आप कर सकते हैं। आज लोग मर रहे हैं, 3 गुना 3 साल में कैंसर बढ़ गया है, हाइपरटेंशन, हार्ट अटैक। आए दिन देखते हैं 10वीं 12वीं के बच्चों के हार्ट अटैक हो रहे हैं। कितनी घटनाएं हो रही हैं, कितनी बीमारियां, अस्पताल भरे पड़े। हमारी धरती मां बंजर हो गई, बिन उपजाऊ बन गई है, पानी पीने लायक रहा नहीं, हवा प्रदूषित हो गई, ग्लोबल वार्मिंग ने दस्तक दे दी। पीछे वर्षा हुई तो बाढ़ आ गई, विनाश हुआ। अब हमारे खेत सूख रहे हैं, बूंद दिखाई नहीं पड़ती। ये सब कुछ क्या है? भाई और बहनों, ये मेरी आपकी गलतियों का दुष्परिणाम है। हमने प्रकृति का दोहन, शोषण किया है। हमने जीना नहीं आया और उसका परिणाम प्रकृति कभी माफ नहीं करती और उसने अपना भयानक रूप दिखाई देना शुरू कर दिया। यूरोप के देश जहां कभी गर्मी होती नहीं, वहां लूएं चल रही हैं। कहीं पर इतनी बाढ़ है कि तबाही मच रही, पहाड़ ढह रहे हैं, नदियां उफान पे हैं, बर्बादी का रास्ता। और इस बर्बादी में 24%, 24% इस रासायनिक खेती का योगदान है। यदि आप और हम जो ग्रामीण क्षेत्र की पृष्ठभूमि से आप शिक्षक भी हैं और किसान भी हैं, आप सबसे मैं आग्रह करूंगा कि माननीय मुख्यमंत्री जी ने बहुत मजबूती के साथ इस अभियान को आगे लिया है और माननीय प्रधानमंत्री जी का मार्गदर्शन पूरे राष्ट्र के लिए है। और उन्होंने लाल किले की प्राचीर से बोला था, ये धरती मां है और इस मां को हमने जहरीला बना दिया, हमने इसको बिन उपजाऊ बना दिया। पंच तत्व जो हमारे जीवन देने वाले थे, अब वो लेने वाले बन रहे हैं।
इनको बचाने का, संग्रहित करने का काम करना है। आने वाली पीढ़ियों के लिए हमने ये व्यवस्था देनी है। आज हमारी धरती बंजर हो गई, पानी धरती में बचा नहीं। इन सब का कारण रासायनिक खेती का अंधाधुंध प्रयोग है। आप सबसे मैं निवेदन करूंगा, आप प्रदेश के बहुत ही सम्मानित, बहुत ही प्रबुद्ध शिक्षाविद हैं। आप जैसे आदर्श लोग ऐसे कार्यों को एक जिम्मेदारी से बढ़ाएंगे तो हम बहुत तेजी से आगे बढ़ेंगे। आप सबको जान के खुशी होगी कि अब तक 8.5 लाख खेडूत गुजरात में प्राकृतिक खेती करना शुरू कर चुके हैं। 8.5 लाख। और इस समय माननीय मुख्यमंत्री जी के नेतृत्व में जो अभियान चला है हमारे यहाँ युद्ध स्तर पर, हमने पूरे गुजरात को 10-10 गांव के क्लस्टर में बदल दिया है। वहां हमने खेडूत और एक कृषि विभाग के व्यक्ति को मास्टर ट्रेनर बनाया है और 10-10 गांव की ट्रेनिंग पूरे प्रदेश में रात पूरा निरंतर चलती है। और उसके परिणाम स्वरूप प्रति मास हम 3.5 लाख किसानों को प्राकृतिक खेती की ट्रेनिंग दे रहे हैं। इतनी तेजी से काम बढ़ा। 8,000 पंचायत गुजरात की, उनमें 75 से ज्यादा खेडूत प्राकृतिक खेती से जुड़ चुके हैं। अभी माननीय मुख्यमंत्री जी ने निर्णय लिया, हमारे चीफ सेक्रेटरी महोदय हमारे बीच में बैठे हैं, श्रीमान राजकुमार जी, इनके नेतृत्व में हमारे जितने डीएम हैं अपने गुजरात में 33 डीएम और 33 डीडीओ महोदय, अभी वो गुरुकुल कुरुक्षेत्र जिसको मैं चलाता हूं, वहां 200 एकड़ का हमारा प्राकृतिक फार्म और ट्रेनिंग सेंटर है। अब उनको देखने के लिए जा रहे हैं ताकि एक विश्वास पैदा हो। लोगों के मन में है रासायनिक नहीं करेंगे तो हमारा उत्पादन कम हो जाएगा। आपके मन में भी ये सबके में बैठी हुई है बात कि हम यदि रासायनिक खेती नहीं करेंगे तो लोगों का पेट कैसे भरेगा। मैं यही दिखाऊंगा वहां अपने खेतों में कि रासायनिक करने वालों से ज्यादा मेरा अन्न पैदा होता है। रासायनिक करने वाले से सारी चीजें हम ज्यादा पैदा करते हैं, उनका खर्चा हमारे से 15 गुना ज्यादा होता है। हमारा खर्चा न के बराबर है और ये धरती उपजाऊ बनेगी, लोगों को स्वास्थ्य आहार मिलेगा। मेरा आग्रह आज ही शिक्षक दिवस पर शिक्षक होने के नाते अपने परिवारजनों से मैं निवेदन करूंगा कि आप अपने शिक्षा के मिशन में इस प्राकृतिक खेती के मिशन को भी जोड़िए और इससे आप भी स्वस्थ रहेंगे, परिवार और समाज सुरक्षित रहेगा, पर्यावरण बचेगा, जल जमीन जंगल ये बचेंगे तो हम बच पाएंगे, नहीं तो बहुत भयावह स्थिति आज दुनिया की बनने जा रही है। अंत में पुनः मैं आज सम्मानित सभी शिक्षक बंधुओं का आप सबको बहुत बहुत इस दिवस की बधाई देता हूं, शुभकामनाएं देता हूं और हम जिस पवित्र मिशन में लगे हैं, बालक निर्माण, राष्ट्र निर्माण, परिवार निर्माण, समाज निर्माण का काम निरंतर करते रहें, इसमें ही मानवता की सार्थकता है। धन्यवाद। बहुत बहुत आभार। आपके अंतरात्मा में विराजमान शिक्षक तत्व को वंदन करते हुए परम सम्माननीय राज्यपाल महोदय जी का बहुत आभार व्यक्त करते हैं। ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ 2023 નું વિધિવત રીતે આપણે સૌ સમાપન તરફ જઈએ છીએ। હું વિનંતી કરું છું આભાર દર્શન માટે માનનીય ડોક્ટર વિનોદ રાવ સર, સચિવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાત। નમસ્કાર। ગુજરાતના માનનીય રાજ્યપાલ આદરણીય આચાર્ય દેવવ્રતજી, શિક્ષક દિનના આ પવિત્ર દિવસમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમમાં પધારવા બદલ અને ખૂબ પ્રેરણારૂપ આશીર્વાદન આપવા બદલ દિલથી આપ શ્રીને આભાર માનું છું। આપના પ્રેરક માર્ગદર્શન સમગ્ર શિક્ષણ ટીમને વધુ પ્રેરણા અને નિષ્ઠાથી કામ કરવા જરૂર મદદ કરશે।
માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપશ્રીના નેતૃત્વમાં ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ શાળાકીય શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરી રહ્યા છે. સિલસિલાબંધ કામગીરીના પરિણામે આવતા દિવસોમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં આમૂલ પરિવર્તન જોવા મળશે. માનનીય મુખ્યમંત્રી શ્રી, આ કાર્યક્રમમાં પધારવા બદલ, શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન કરવા બદલ, આશીર્વાદ આપવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય શિક્ષણ મંત્રી શ્રી, માનનીય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી, માનનીય મુખ્ય સચિવ શ્રી, આપ આ કાર્યક્રમમાં પધાર્યા, શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન કર્યા, આપને દિલથી આભાર માનું છું. જેમના માટે આજના કાર્યક્રમ હતું એવા શ્રેષ્ઠ શિક્ષકો તરીકે સન્માનિત તમામ શિક્ષક મિત્રો, આપને દિલથી અભિનંદન આપું છું. હજુ આગળ સારું કામ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવું છું. સમગ્ર ભારત માટેના નમૂનારૂપ સૌથી વિશાળ અને મહત્વાકાંક્ષી એવા મેરિટ સ્કોલરશીપ યોજના એવા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાના ધોરણ 5 અને 8 પૂર્ણ કરીને અત્યારે જે ધોરણ 6 અને 9માં ભણે છે એવા 75,000 વિદ્યાર્થીઓને મેરિટ યાદીમાં એ સમાવેશ થયા છે. આ તમામને આજના દિવસે દિલથી અભિનંદન પાઠવું છું અને રાજ્યના ટોપર્સ એવા 11 વિદ્યાર્થીઓ જેના આજે સન્માન થયા છે એમને દિલથી અભિનંદન આપું છું. સમગ્ર દેશ અને દુનિયા માટે નમૂનારૂપ એવા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં સર્વપ્રથમવાર યોજાયેલ આ શ્રેષ્ઠ શિક્ષક કાર્યક્રમ સમારોહમાં આ વિદ્યા સમીક્ષા કેન્દ્રને સફળ બનાવનાર ગુજરાતના તમામ સરકારી શાળાઓમાં કાર્યરત એવા 2.5 લાખ જેટલા અમારા શિક્ષક મિત્રો અને તમામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સમાં કાર્યરત એવા 1.5 લાખ જેટલા શિક્ષક મિત્રો, આપ સૌને આભાર સાથે શિક્ષક દિવસના શુભેચ્છાઓ પાઠવું છું. શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહને સફળ બનાવનાર તમામ ટીમ શિક્ષણના મિત્રો, પ્રેસ અને મીડિયાના મિત્રો અને તમામ લોકો, આપ સૌને ફરી આભાર, વંદન, અભિનંદન. થેન્ક યુ.